શું તમે જાણો છો કે પીસીઓડીની સારવારમાં સૌથી મોટો રોલ છે તમારા લાઇફસ્ટાઇલ ચેન્જીસનો? જી હા, મેડિકેશન તમને મદદરૂપ થઈ શકે છે, પણ તમારું જે ડેઇલી રૂટીન છે એનો રોલ ખૂબ વધારે છે. ડેઇલી તમારે ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવું જોઈએ. તમને મનગમતી કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી જેવું કે જીમ છે, યોગા છે, એરોબિક્સ છે, ઝુમ્બા છે, રનિંગ, સ્વિમિંગ, સાયકલિંગ, આ બધું જ યુઝફુલ છે. તો તમારી રોજબરોજની દિનચર્યામાં તમારે એને સમાવેશ કરવો જોઈએ. સિમ્પલ અગર 20 થી 30 મિનિટ નું બી તમે જો રૂટીનમાં વોક કરો છો ને તો તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડે છે. આ જ રીતે તમારે બેલેન્સ્ડ મીલ લેવું જોઈએ, જેમ કે ડાયટમાં તમારે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન છે, ફ્રૂટ્સ, વેજીટેબલનો સમાવેશ કરવો જોઈએ, સુગર ઇન્ટેક ઓછો કરવો જોઈએ, અનહેલ્ધી ફેટ અવોઇડ કરવી જોઈએ. જંક ફૂડમાં વધારે પડતી માત્રામાં શુગર અને અનહેલ્ધી ફેટ હોવાને કારણે પીસીઓડી વાળા પેશન્ટે જંક ફૂડ લેવાનું ટાળવું જોઈએ. સ્ટ્રેસ પીસીઓડી નું સૌથી મોટું ટ્રિગર છે સ્ટ્રેસ, તો તમારે સ્ટ્રેસ લેવાનું ટાળવું જોઈએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે તમે યોગા કરી શકો છો, ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ કે મેડિટેશન કરી શકો છો. ઊંઘનો બી ખૂબ મોટો રોલ છે પીસીઓડીના મેનેજમેન્ટમાં. ડેઇલી તમારે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. યાદ રાખો, પીસીઓડીને મેનેજ કરવા માટે હાર્ડવર્કની બટ સ્મોલ પરસિસ્ટન્ટ સ્ટેપની જરૂર છે. તમારું ડેઇલી રૂટીન ફોલો કરશો જો તમે આ રીતે, તો તમારી બોડી ધીમે ધીમે રિસ્પોન્ડ કરશે અને પીસીઓડીને મેનેજ કરવાનું ઇઝી બનશે.